મિત્રો, ની ઇન્જરીઝ ઘણી જ કોમન છે. સૌથી અગત્યનું છે એસીએલ ઇન્જરી અથવા તો પીસીએલ ઇન્જરીઝ. આ સાથેના જે લિગામેન્ટ છે તે ક્યાં તો કમ્પ્લીટલી રપ્ચર થઈ શકે છે, એમસીએલ ઇન્જરી થઈ શકે છે, એલસીએલ ઇન્જરી થઈ શકે છે, કે કોમ્બિનેશનમાં પણ એસીએલ, પીસીએલ, એમસીએલ, એલસીએલ વગેરે ઇન્જરીઝ થઈ શકે છે. ક્યાં તો એ પૂરેપૂરા તૂટી શકે છે, સ્પ્રેઇન થઈ શકે છે, સોફ્ટ ટિશ્યુ એટલે કે એવલ્સન થઈ શકે છે. શું આ બાદ કમ્પ્લીટ રિકવરી છે? હા, ટોટલી જ્યારે પણ આપણે ઓપરેશન કરીએ છીએ તેના બાદ કોઈ પણ ખામી રહેતી નથી. તમે તમામ પ્રકારની ફૂલ એક્ટિવિટીઝ કરી શકતા હો છો. આ ફૂટબોલ પ્લેયર છે, છેલ્લા 15 વર્ષથી તેમણે લિગામેન્ટ સર્જરી કરાવેલી છે. તેઓ જમ્પ કરી શકે છે, જોગિંગ કરી શકે છે, ફિઝિકલ એક્ટિવિટી કરી શકે છે, વોર્મઅપ્સ કરી શકે છે, ટ્રેનિંગ કરી શકે છે, એક્ટિવ વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ વગેરેની તમામ પ્રેક્ટિસ એ કરી શકે છે. અને જ્યારે સ્પોર્ટ્સ જ તેમના જીવનનો એક અભિન્ન ભાગ છે, ત્યારે જો આપને કોઈ પણ પ્રકારની ઇન્જરીઝ થતી હોય તો આપ વોલીબોલ કે બીજા કોઈ પણ સ્પોર્ટ્સથી રમવામાં એસીએલ કે લિગામેન્ટ ઇન્જરીથી ગભરાવાની જરૂર નથી. તમે હોકી પ્લેયર હો, કોલેજ સ્ટુડન્ટ્સ હો, કોઈ પણ પરિસ્થિતિ હોય, ફૂલ રિકવરી શક્ય છે. ફાયર બ્રિગેડના, સીએમના કમાન્ડો, આર્મી મેન, આર્મીમાં જોબ લેવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ કે જેમને પણ ઇન્જરી થાય છે તે તમામમાં ફૂલ રિકવરી, આર્થ્રોસ્કોપી તથા એડવાન્સ રિહેબિલિટેશનની મદદથી સિનિયર ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થ્રોસ્કોપિક સર્જન ડોક્ટર મોદી દ્વારા દેવર્ષી હોસ્પિટલમાં તમામ પ્રકારની ફેસિલિટી મા કાર્ડ તેમજ કેશલેસ તથા અન્ય સ્કીમોના માધ્યમથી પણ આપવામાં આવે છે. અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. એડવાન્સ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન કરાવો, ની ઇન્જરીની સારવાર કરાવો અને આપનું જીવન પૂર્વવત માણો. દેવર્ષી આપની સેવા માટે હંમેશા તૈયાર છે.